એમાં બધાની લાગણી પ્રદર્શિત કરી છે. સાહેબ વિશે બેઠેલા દરેકના મનમાં કંઈક ને કંઈક સંસ્મરણો, એમની કંઈક યાદી સ્મૃતિઓ હશે. એટલે દવે સાહેબ અમારે મેડિકલ એસોસિએશન, અમારી મેડિકલ ફેટર્નિટીનો એમ કહેવાય કે માસ્ટર કી છે. કાંઈ પણ અમારા કોઈના પર્સનલ ઇસ્યુ હોય, એસોસિએશનના ઇસ્યુ હોય, ઇવન અમારા ફેમિલીના કંઈ ઇસ્યુ હોય તો પણ દવે સાહેબ આવીને ઊભા રહી જાય. મદદરૂપ થવાની એમની જ્યારે હું તો એમના સાહેબે જે વાત કરી ટ્રાન્સફોર્મેશનનો પણ હું સાક્ષી છું એમના બધા ચેન્જીસનો. પણ બેઝિકલી એનામાં અમુક ક્વોલિટી હતી એટલે જ આ બધું શક્ય બન્યું. એવું નહીં હોય કે કાંઈ સાવ અચાનક થયું. બેઝિકલી હ્યુમન નેચરનો નેચર જ એ ટાઈપનો બધાને મદદરૂપ થયું. એમની કોલેજને હોસ્ટેલની એમની બધી વાતો સાંભળી આપણે. ત્રિવેદી સાહેબ સાથે આપણે કીટી ઇન્સ્ટિટ્યૂટમાં જે કામ કર્યું, ઇવન ત્રિવેદી સાહેબે એમની આત્મકથાનો સ્પેશિયલ એમનો ઉલ્લેખ કર્યો છે દવે સાહેબનો સસી કરીને. તો બીજાને મદદરૂપ થવાની જે વાત એમનામાં પડી હતી ને એ તો કરેલી જ હતી. એને થોડો ઘણો એ રંગ મેળવો આ સંસ્થા સાથે જોડાયા. અહીં કદાચ વાત કરવી યોગ્ય ન લાગે પણ અમારા ડૉક્ટર પલાણ સાહેબની શિબિરે પણ ખૂબ જ મોટો એમાં ભાગ ભજવ્યો છે. અમારા બધાને એનો ફાયદો થયો છે. તો આ બધાનો સરવાળો એટલે દવે સાહેબ, પણ દવે સાહેબમાંથી આપણને પ્રેરણા મળે મોટામાં મોટી એ કે આપણે અત્યારે જે કંઈ છીએ એનાથી પણ આગળ વધી શકીએ. આધ્યાત્મિક રીતે, સ્પિરિચ્યુઅલી આપણા સ્વભાવના પરિવર્તન આવી શકે માણસ ધારે તો એનું જીવતું જાગતું ઉદાહરણ દવે સાહેબ છે. અમારા બધાના કહેવાય ને સર્વ મિત્ર છે. એટલે એમનું પણ એમનું જે વિષ્ણુ પિતામાં ખરેખર એને ક્યારેય વિષ્ણુ પિતાના રોલમાં પોતાની જાતને મૂકે નહીં. હંમેશા ખૂબ જ હંબલ, ડાઉન ટુ ધ અર્થ કરેવા. અને તમે એમનું સન્માન કર્યું પ્રોગ્રામમાં નહીં કે અમારી અમને બી એસોસિએશનનું સન્માન કર્યું એવું અમારો ભાવ આજે જાગે છે. એટલે ફરી એકવાર આ સંસ્થાને ખૂબ અભિનંદન. જે બેને આજનું અમારું સેશન લીધું, આમ તો ખૂબ જ શોર્ટ હતું. આખી જે એમનો વર્કશોપ તો લીધું 2 દિવસનો હતો, પણ એમને 1.5 કલાકમાં ઘણી બધી મોમેન્ટ્સ એવી બધી જેના પર પ્લીઝ કહીએ કે આપણે બધાએ અનુભવ્યું. એટલે એ વાત વચ્ચે રહી બધા આપણે કંઈક સ્ટેન્ડિંગ વોઇસ રાખી જે બેને આપણો એક વર્કશોપ લીધું ખૂબ જ એટલે તમે ખૂબ જ ટૂંકા સમયમાં ઘણા બધા સારા એક્સપિરિયન્સ સાથે અમે એને લઈ ગયા છીએ. અને આ સંસ્થા માટે દવે સાહેબની મોડે બધાએ જાતે અનુભવ્યું છે. ફરી વાર કે સમયની પાબંદી ને સ્કેરસિટી તમારા જીવનમાં રહે છે એટલે તમારા વર્કશોપ આ ફરી વાર આવીએ ન આવે બધા રહેશે અમારા બધાના જીવનમાં. એટલા માટે ફરી વાર થેન્ક યુ.